એસપી સાહેબ આગળ ફરિયાદ કરવા આવ્યો છે. મારા છોકરા પ્રદીપ કુમાર, સુશીલ કુમાર, અનિલ કુમાર એવી રીતે છેલ્લા 10 મહિનાથી હેરાન કરે છે. મારા ભત્રીજાના હેરાન કરે છે અને એ 19 વર્ષ પહેલાં એનો બાકી હિસ્સા બધું આપી દીધા હતા અને એનું લખાણે મારા પાસે છે. તોય નથી માનતા. એ દુકાનમાં બેઠવા નથી દેતા, ધમકાવે છે, દારૂ ભૂંડી કાઢે છે, મારવા દોડે છે. એટલા માટે અમે ત્યાં એસપી સાહેબ આગળ ન્યાય માંગવા આવ્યા છીએ. મારા કૃપા કરીને મને ન્યાય આપે તો સારું છે, નહીં તો એ કોઈક દિવસ એવું બનાવશે કે મારી જ નાખશે. લાલચમાં એ કેટલા પૈસા એ પહેલાં એ ખાઈ ગયા છે ધમકાવીને, અને એ મને કહે છે બલાત્કારનું ઇલ્ઝામ લગાવી દઈશ, અને મારા ઉપર ના મેળ ખાયો તો એ મારા ભત્રીજા રોહિતના એ ઇલ્ઝામ લગાડવા અને મારવા દોડે છે અને કહે છે જામનગરથી તને કાઢી જ નાખીશ, જ્યાં રહેશે ત્યાં મારવા. मेरा नाम श्रुति दीपक सोनी, गीता देवी मेरी मम्मी है और मेरे पापा का नाम सुशील कुमार वर्मा सोनी. मेरे पापा ने मेरी मम्मी को मारा था और बलात्कारी रोहित चाचा के ऊपर बलात्कारी का झूठा केस के लिए बोल रहे थे. मेरी मम्मी ने मना कर दिया तो उनको मारा था पापा ने. और फिर मम्मी मेरे यहाँ आई थी तो मम्मी मेरे से बता रही थी ये सारी चीज़ें, और बताया था मम्मी ने कि पहले बोला था कि घर बेचना है, साइन करो, लेकिन मम्मी ने साइन नहीं किया. मम्मी बोली घर नहीं बेचना है. तो पापा ने फिर सोचा कि कैसे क्या किया जाए. फिर रोहित चाचा के ऊपर झूठा केस लगवाने बोला. पहले बोला कि छेड़ने का केस, और उसके बाद फिर ये सब किया. और उसके बाद फिर मम्मी मेरी मना कर दी कि मैं केस वापस लूँगी. तो केस, लेकिन मेरे पापा ने फिर उनको मारा. कुमार वर्मा है. मेरे दादा और मेरे चाचा के ऊपर आज 4.5 महीना से ये मेरे पापा प्रदीप कुमार वर्मा, सुशील कुमार वर्मा, अनिल कुमार वर्मा, ये तीनों मिलके भड़का रहे हैं और पैसा लूटने की कोशिश कर रहे हैं. और मम्मी को गांव से बुलाया और उनको बोल रहे थे कि घर बेच. घर मम्मी बेचने से ना बोल दी, साइन करने से ना बोल दी, तो उनको मारा पीटा. उसके बाद मम्मी के ऊपर दबाव डाला कि तू केस रोहित पे करके मुझे पैसा दिला, तू घर बेच के नहीं दिला सकती है तो. और फिर मेरी मम्मी को मार के भगा दिया था. मेरी बहन के यहाँ जब मैं गया, मेरी बहन बता रही है, मेरी मम्मी बोल रही है कि इस तरह से केस करने के ऊपर बोल रहे हैं, मैं ना बोल रही हूँ तो मैं ऊपर दबाव डाल रहे हैं. मैंने बोला था कि आप केस कर दो, कोई बात नहीं, आपको डर है कि घर से निकाल देंगे तो आप मेरे पास आ जाना रहने, और जब पुलिस बुलाएगी तब बोल देना कि मैं दबाव में आके केस की हूँ. पर ये सब क्या कैसे किए, ये लोग दबाव डाले. और इसके बाद मेरी मम्मी रात में इन लोग से कुछ झगड़ा हुआ, उसके बाद मम्मी फांसी लगाई या मेरे पापा उनको जान से मार दिए हैं. और मेरे पापा मुझे पुलिस में मारने की धमकी दे रहे थे, बोल रहे थे कि कॉल रिकॉर्डिंग नहीं सुनाया, नहीं दिखाया, और अगर पुलिस स्टेशन में दिखाया तो वहीं तुझे पुलिस के सामने मारूंगा और भूल जाऊंगा कि तू मेरा लड़का है. મારું નામ રોહિત રામદેવ સોની છે. હું આનંદ કોલોનીમાં રહું છું, દિગ્જામ મિલ પાછળ, ને ડિફરેન્ટ કોલોનીમાં અમારી દુકાન છે. ત્યાં હું છેલ્લા 16 વર્ષથી કામ કરું છું. મારા બાપા ભેગા રહું છું. મારા મોટા બાપુજી મને બોલાવ્યા દેશમાંથી, એટલે બધું કામ શીખાડ્યું એને. હવે છે ને આ લોકોની નજરે હું ખટકું છું. મારું વેપાર હાલે છે, આવી રીતના હું બધું કામ કરું છું. તો આ લોકો મને છેલ્લા 4-5 મહિનાથી માનસિક ત્રાસ આપે છે, અતિ માનસિક ત્રાસ આપ્યા છે. એમાં પ્રદીપ કુમાર વર્મા છે, સુશીલ કુમાર વર્મા છે. આ બંને એટલો ત્રાસ આપે છે કે વાત જવા દો તમે. છેલ્લા આ લોકો હમણાં
22 તારીખે ગયા હતા, 20 તારીખે લગભગ મારા ઘરે આશરે. ત્યાં મારા સીસીટીવીમાં ફૂટેજ છે, મને રાતે ધમકાવતા હતા આ લોકો આવી રીતના, અને એને સવારે બધાને કહેતા હતા કે સમજાવવા ગયો હતો. મને છેલ્લા હમણાં 4.5 મહિનાથી એટલો માનસિક ત્રાસ આપે છે કે ના ખાવાનું ફાવે છે, ના નીંદર આવે છે. આવી રીતના હેરાન કરે છે આ લોકો મને. દુકાનથી કાઢી નાખવાની, મારી નાખવાની બધી જાતની ધમકીઓ આપી છે મને આ લોકોએ. આ પ્રદીપ ને સુશીલ બંને એવી વાતો કરે છે, આ જામનગરમાં ને હું રહેવા નહીં દઈશ, જામનગરથી કાઢી નાખીશ. સુશીલ પ્રદીપને કહે છે આવી રીતનું. પ્રદીપ કહે છે કે ના જામનગરમાં રહેવામાં વાંધો નથી, અહીંથી નીકળી જાય દુકાનથી. તો મારે નીકળી ગયો છું, મારે રહેવું નથી એ દુકાને. હું રોહિત રામદેવ સોની. અમે હમણાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે, રામવિલાસભાઈ મારા મોટા બાપુજી થાય છે. અમે ત્યાં છેલ્લા 16 વર્ષથી એ દુકાનમાં કામ શીખાયું, અમને બોલાવીને અમારા મોટા બાપુજીએ મને કામ શીખાડ્યું બધી રીતે. હવે હું ત્યાં બેસું છું. છેલ્લા 4-5 મહિનાથી આ લોકો અમને માનસિક ત્રાસ આપે છે, અમને હેરાન કરે છે, ખોટી રીતે મારી નાખવાની ધમકી આપે છે, અમારી દુકાનથી નીકળી જાઓ એવું કહે છે, બધી રીતના હેરાન કરે છે. અને બીજું હમણાં છેડતીનો કેસ મારી ઉપર ખોટો છે કે સાચો છે એ સાહેબ તમે તપાસ કરો, અમને ખબર નથી કાંઈ. એવો કેસ મારા ઉપર નાખ્યો છે આ લોકોએ, એમ કહે છે એ લોકોએ. મને ફોન આવ્યો હતો પોલીસ સ્ટેશનમાંથી, એ કહે તમે આવો, તમારી વિરુદ્ધ અરજી છે. તો હું ત્યાં ગયો તો 6 વાગ્યાનું સાહેબે બોલાવેલ હતું, મેં 5:15 પહોંચી ગયો, પણ સાહેબ 8 વાગે આવ્યા, 8 પછી આવ્યા. પછી એમાં કાંઈક વાત થઈ છે એમ કીધું છે મને. ઉદ્યોગ ચોકી બોલાવ્યા હતા. એ કહે કે લગ્ન થઈ ગયા તારા? મેં ના પાડી. તો એ કહે જિંદગીની આ થઈ જશે, ઓલું થઈ જશે. તો મેં એને કીધું પણ શેના માટે, મારું ગુનો શું છે એમ એને મેં વાત કરી છે. પછી એને જવા દીધું. પછી એમ કહેતા હતા આ તો ઉપરથી ઓર્ડર છે સાહેબનું, પણ અરેસ્ટ બપોરે જ કહેતા હતા. એ કે અરેસ્ટ કરી લ્યો, પાડી લ્યો. અને પણ એક એ કહે છે કે અમે ના પાડી એટલે અહીંયા બોલાવ્યા એમ કહેતા હતા મને.